જય ભારત પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી ફરીથી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોમાં જે CBSE સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન તો એની અંદર સ્પેશિયલ ગ્રામરનો ટૉપિક આવે છે સ્ટાન્ડર્ડ 6 to 8 7થમાં પણ આવી જાય છે, જેની અંદર આપણે મેસ્ક્યુલાઇન જેન્ડર અને ફેમિનાઇન જેન્ડર વિશે ભણીશું। મેસ્ક્યુલાઇન એટલે પુલ્લિંગ, જે શબ્દો પુરુષ જાતિ બતાવે છે એને મેસ્ક્યુલાઇન કહેવાય, અને ફેમિનાઇન જેન્ડર એટલે સ્ત્રીલિંગ, મતલબ અંગ્રેજીમાં જે શબ્દો સ્ત્રી જાતિ બતાવે છે એને કહેવાય ફેમિનાઇન। તો ગીવ ફેમિનાઇન જેન્ડર ઓફ ધ ફોલોવિંગ। તો અહીંયા આપણે નીચે જે શબ્દો આપે છે એ મેસ્ક્યુલાઇન વર્ડ છે, સામે ફેમિનાઇન જેન્ડર આપવાની છે, મતલબ નીચેના જે શબ્દો છે એની અંદર આપણે ફેમિનાઇન જેન્ડર આપો। ફેમિનાઇન જેન્ડર એટલે સ્ત્રીલિંગ। બીજું, આ શબ્દો ખાલી સ્ટાન્ડર્ડ પૂરતા નથી, તમારે ઇંગ્લિશ બોલવું હોય તો તમારા માટે આ શબ્દો બહુ યુઝફુલ રહેશે, કારણ કે પુરુષ જાતિ બતાવતા શબ્દો જે પુલ્લિંગ છે જેને મેસ્ક્યુલાઇન જેન્ડર કહેવાય, અને સ્ત્રીલિંગ બતાવતા શબ્દો ફેમિનાઇન જેન્ડર કહેવાય। તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, તો પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ બતાવતા શબ્દો જે છે, જે આપણે માનવમાં પણ આવી જાય, પ્રાણી પક્ષીમાં પણ આવી જાય। આ શબ્દો એટલા માટે જરૂરી છે કારણ કે અંગ્રેજી બોલવા માટે શબ્દોના મિનિંગ આવડવા જરૂરી છે। તો આપણે અહીં જોઈશું ફર્સ્ટ વર્ડ ગ્રાન્ડપા। ગ્રાન્ડપા એટલે નાના, મમ્મીના પપ્પા એને ગ્રાન્ડપા કહેવાય। સામે બનશે ગ્રાન્ડમા એટલે મમ્મીની મમ્મી નાની। ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, લોમડી। ફોક્સ એ પુરુષ જાતિ છે, સામે સ્ત્રી જાતિમાં વિક્સન બનશે, યાદ રાખજો, ફોક્સનું બનશે વિક્સન, મતલબ શિયાળવી, ગુજરાતીમાં એને શિયાળવી કહેવાય। લોમડી જે સ્ત્રીલિંગમાં હોય, માદા, અને ફોક્સ એટલે નર, પુરુષ જાતિ બતાવે। થર્ડ, હીરો। હીરો, હીરો એટલે વીર પુરુષ, અને હિરોઈન એટલે વીર નાયિકા, જેને આપણે અત્યારે એક્ટર એક્ટ્રેસ, હીરો હિરોઈન, હિરોઈન એટલે સ્ત્રી જાતિ માટે વાપરીએ છીએ। 4, નેફ્યુ। નેફ્યુ એટલે ભત્રીજો, ભાણિયો, નેફ્યુ। સામે બનશે નીસ, નીસ ભત્રીજી અને ભાણી। ઓથર, ઓથર એટલે લેખક, યાદ રાખજો, ઓથર એટલે લેખક। ઓથરેસ એટલે લેખિકા। એર, HEIR, આને બોલાય છે એર, નોટ હેર। હેર ના બોલાય, નોટ હેર, પણ શું બોલાય છે એર। એર એટલે વારસદાર, યાદ રાખજો પ્રિય દર્શકો, હું દરેકના મિનિંગ ગુજરાતીમાં કહું છું। ઇફ યુ રિમેમ્બર એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ વર્ડ્સ, ડેફિનેટલી ધીઝ વર્ડ્સ વિલ બી વેરી યુઝફુલ એન્ડ હેલ્પફુલ। અંગ્રેજી બોલવા માટે આ શબ્દો બહુ યુઝફુલ અને મદદરૂપ થશે। એર, તો સામે બનશે એરેસ। તો એર એટલે વારસદાર છોકરો, અને એરેસ એટલે વારસદાર છોકરી, વારસદારને કહેવાય એર અને એરેસ। 7, ડેડ, DAD, આપણે ડેડી પણ કહીએ છીએ, અને ડેડ, ડેડ એટલે પપ્પા, પિતાજી, અને મોમ એટલે મમ્મી, MOM, મોમ પણ આવે, મમ્મી પણ આવે, MOMMY, મમ્મી। 8, લેડી। આ લેડીનું સ્પેલિંગ જોઈ શકો છો, LADDIE, પેલી મહિલાવાળું લેડી નથી, એમાં LADY આવે, LADY મહિલા, સ્ત્રી, આની અંદર LADDIE છે। તો લેડી એટલે અહીંયા છોકરો થાય, યાદ રાખજો, આ ડિફિકલ્ટ વર્ડ એટલે એડવાન્સ વોકેબ્યુલરી કહેવાય, બધા અલગ શબ્દો, જ્યારે તમે આ શબ્દો ટેક્સ્ટબુકમાં ક્યાંક જોવામાં આવે તો તમને ખબર પડે, અથવા તમે સાંભળ્યું ના હોય આ બધા શબ્દો, તો અંગ્રેજી સમજવા માટે, બોલવા માટે આ બધા શબ્દો બહુ યુઝફુલ રહેશે। બોય તો બધાને આવડે, ગર્લ પણ આવડે, પણ આ બધા શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે। લેડી એટલે બોય, આને શોર્ટમાં લેડ પણ કહેવાય છે, LAD, શોર્ટમાં લેડ, LAD, લેડ એટલે બોય। સામે બનશે લેસ, LASS, લેસ એટલે ગર્લ, યાદ રાખજો, લેસ એટલે ગર્લ। 9, મિલ્કમેન, દૂધવાળો, મિલ્કમેડ એટલે દૂધવાળી। મેનેજર, MANAGER, મેનેજર એટલે વ્યવસ્થાપક, અને મેનેજરેસ, મેનેજરેસ પાછળ ESS આવશે, મેનેજરેસ એટલે વ્યવસ્થાપક મહિલા। 11, મોનિટર,
વ્યવસ્થા કરનાર છોકરો એને કહેવાય મોનિટર, MONITOR, મોનિટર. સામે મોનિટ્રેસ પણ છે. મોનિટર એ પુરુષ છે અને જો છોકરી કે કોઈ નારી જાતિ મતલબ વ્યવસ્થા સંભાળે તો એને ઇંગ્લિશમાં મોનિટ્રેસ કહેવાય. MONITRESS. મોનિટર એના ઉપરથી પણ છે મોનિટ્રેસ. તો સ્ત્રી જાતિમાં સ્ત્રીલિંગ બતાવતો શબ્દ છે મોનિટ્રેસ. મોનિટર એ પુરુષ જાતિ બતાવે છે અને એનું બનશે મોનિટ્રેસ. તો પ્રિય દર્શકો, જો વિડીયો પસંદ આવ્યો હોય, ડોન્ટ ફોરગેટ ટુ શેર એન્ડ લાઈક. એન્ડ luckily and happily, first time my video is watched by you. Just subscribe my channel right now. જેથી કરીને ભવિષ્યમાં જે પણ વિડીયો બનશે દરેકની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે, દરેક વિડીયોની નોટિફિકેશન મળશે. સો કીપ વેઇટિંગ, કન્ટિન્યુ વોચિંગ, કન્ટિન્યુ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.